સૌથી પહેલા એમએસએમઈ કોને કહેવાય? યસ, એમએસએમઈ કોને કહેવાય એની વ્યાખ્યા બહુ સમજવી જરૂરી છે, કારણ કે આપણે એમએસએમઈ વસ્તુ આગળ આવશે. તો એમએસએમઈ માટે ગુજરાત સરકારે આ લેટેસ્ટ ક્રાઇટેરિયા ડિફાઇન્ડ કરેલા છે કે જો તમારું પ્લાન્ટ અને મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ 2.5 કરોડથી નીચેનું હોય ને તો તમે માઇક્રો એન્ટરપ્રાઇઝ કહેવાઓ. જોજો, પ્લાન્ટ અને મશીનરીમાં ટોટલ ઇન્વેસ્ટમેન્ટ જો 2.5 કરોડથી 25 કરોડ રૂપિયા સુધીનું હોય તો એને સ્મોલ કેટેગરીમાં કહેવાય. 25 કરોડથી 125 કરોડ તો મીડિયમ એન્ટરપ્રાઇઝ કહેવાય. 125 કરોડથી 1000 કરોડ સુધીનું હશે તો એને લાર્જ એન્ટરપ્રાઇઝ કહેવાય. અને 1000 કરોડથી વધારેનું કોઈનું પ્લાન્ટ એન્ડ મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ હોય તો એને મેગા ઇન્ડસ્ટ્રીઝ કહેવાય. તો તમને ખબર હોવી જોઈએ કે તમે અત્યારે કઈ કેટેગરીમાં છો, કારણ કે અલગ અલગ કેટેગરીઝને ઘણીવાર અલગ અલગ બેનિફિટ મળતા હોય. ફોર એક્ઝામ્પલ, માઇક્રો કેટેગરી હોય તો એને બહુ મોટા બેનિફિટ મળતા હોય કારણ કે ગવર્મેન્ટ એને સપોર્ટ કરતી હોય. બાકી આગળની કેટેગરીઝમાં અલગ રીતના બેનિફિટ હોય. તો તમને પહેલા તો ડિફાઇન્ડ હોવું જોઈએ કે આપણે ભાઈ કઈ કેટેગરીમાં છીએ.